સુરતમાં આરક્ષણને લઈને અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું છે। અનામતની નીતિની સમીક્ષા થવી જોઈએ તેવું અલ્પેશ કથિરિયાએ કહ્યું। સોશિયલ મીડિયા પર હાલ ઘણા આંદોલનોના પેજ સક્રિય થયા છે। લાભ માત્ર આર્થિક રીતે જરૂર હોય તેને જ મળવો જોઈએ। જરૂરિયાતમંદ લોકોને અનામત મળે તે જરૂરી છે તેવું કથિરિયાએ કહ્યું। સાથે તેમણે કહ્યું રિઝર્વેશન હટાવો મૂવમેન્ટને અલ્પેશ કથિરિયા ટેકો આપી રહ્યા છે। આરક્ષણને લઈને ઝેન્ઝી દ્વારા સમગ્ર દેશમાં આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે। સોશિયલ મીડિયામાં આ આંદોલનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આપણી સાથે પાસના નેતા અલ્પેશ કથિરિયા જોડાયા છે। ઝેન્ઝી દ્વારા આરક્ષણને લઈને આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। આપનો શું મત છે, આપ જોડાશો? આજે આરક્ષણને લગતી પ્રક્રિયા જે સોશિયલ મીડિયામાં ચાલી રહી છે, પહેલાં તો એનું શું માળખું છે જાણવું ખૂબ અગત્ય વિષયનો છે, પણ એટલું હું સ્પષ્ટપણે માનું છું કે અનામતની બાબતની અંદર રિફોર્મ્સ ખૂબ જરૂરી છે। જેમ કે કોઈ ક્લાસ 1 ઓફિસર છે, કોઈ સારા ઉદ્યોગપતિ છે અને રિઝર્વેશન મળતું હોય, ચાહે EWS હોય, SC હોય, ST હોય કે OBC હોય, પણ ફરીથી એની જ પેઢી ફરીથી એના લાભ મેળવતી હોય છે। તો આવી જે સમાજની જે વ્યવસ્થા છે કે જેનાથી નાનો વર્ગ જે સમાજના એક પ્રવાહમાંથી વિખૂટો પડ્યો છે એ ફરીથી સમાજમાં મળે એ માટેની વ્યવસ્થા છે। તો એ વ્યવસ્થાનું સુવિચાર આયોજન થાય, વ્યવસ્થિત પ્લાનિંગ થાય અને ફરીથી આની અંદર કંઈક રિફોર્મ્સ એવા આવે કે જેનાથી ખરેખર લાભાર્થી વ્યક્તિ છે એ જ લાભ મેળવે, કોઈ અન્ય કોઈ ખોટા લાભો ના લઈ જાય, એ માટેની તકેદારી માટેના ચોક્કસ રિફોર્મ્સ થવા જોઈએ અને આવા રિફોર્મ્સ થાય એ માટે મારું પૂરતું સમર્થન છે। એસપીજીએ પણ સમર્થન આપ્યું છે। ચોક્કસ જે મુદ્દાની અંદર દેશનો મુદ્દો હોય, રાષ્ટ્રનો મુદ્દો હોય, રિફોર્મ્સનો મુદ્દો હોય અને જેનાથી યુવાનોનું ભવિષ્ય બહેતર બનતું હોય તો દરેક લોકો સમર્થન આપવાના છે અને આપવું પણ જોઈએ। ખાસ કરીને વાત કરીએ તો હવે કોઈ પણ સમસ્યા હોય તરત આંદોલન થઈ જતું હોય। સુરતની વાત કરીએ તો ખાડીપુરને લઈને હવે આંદોલન છેડવામાં આવી રહ્યું છે। સોસાયટીએ મિટિંગ કરવામાં આવી રહી છે અને આંદોલન શરૂ કરવાની વાત ચાલવામાં આવી રહી છે। તો આપનું શું મંતવ્ય, આપ જોડાશો? જો કોઈએ આંદોલન કર્યું નથી છતાં સરકારે સહાય આપી છે, કોઈએ આંદોલન કર્યું નથી છતાં સરકારે ખૂબ સારી સેવા પણ કરી છે, આંદોલન નથી કર્યું છતાં પણ કોમર્શિયલમાં સહાય કરી છે, આંદોલન નથી કર્યું છતાં પણ આજ સરકારે વેરા માફી આપી છે। હજી પણ જો કંઈ કહીને ઘટતું હોય ને આંદોલન કરતા હોય તો એનો આંદોલનનો વિષય છે। આંદોલનના લીડરો જે કંઈ નક્કી કરશે શું મુદ્દા છે, શા માટે કરે છે, એમની શું રજૂઆત છે, પછી સરકાર નક્કી કરશે કે એના ઉપર કેટલી એમની માંગણીઓ છે, શું નથી। અત્યારે કોઈ એવું આંદોલન હોય એવું કોઈ જાણમાં નથી, કોઈ ચર્ચા કે સોસાયટીમાં ચાલતું હોય, સોશિયલ મીડિયામાં તો હોઈ શકે, ગ્રાઉન્ડ લેવલ પર એવી કોઈ પરિસ્થિતિ નથી। જે પીડિત છે તે પણ પાટીદાર છે, તો આપને એવું નથી લાગતું કે પાટીદારની સાથ સહકાર આપવો જોઈએ? જે તે સમયે આપને પણ સાથ સહકાર આપ્યો છે। જો જે પીડિત વ્યક્તિ છે એ કયા જ્ઞાતિની છે, કયા સમાજની છે, મહત્વનું નથી। અને અમારી જે લડાઈ છે એવું કંઈ નથી કે અમે જ્યાં સુધી લડીએ ત્યાં સુધી પાટીદાર માથે લડીએ, દરેક સમાજ માટે લડીએ છીએ। અનામતની જે અમે EWS હોય તો ખાલી પાટીદારને નથી મળ્યું, 100થી પણ વધારે જ્ઞાતિઓ એની લાભ લઈ રહી છે। તો જ્યાં સમસ્યા છે એનું સમાધાન થવું એ જરૂરી છે, પણ જે સમસ્યા છે એની રજૂઆત પહેલાં થવી જરૂરી છે। કોઈ પણ સમસ્યાની સીધી પ્રોટેસ્ટ કે આંદોલન થાય તો સ્વાભાવિક છે કે સરકાર તત્કાલક ના સ્વીકારે। જો આંદોલન છેડાશે તો અલ્પેશ કથિરિયા સાથ સહકાર આપશે? જોશું કોણ આંદોલનને લીડ કરે છે, શું આંદોલનના મુદ્દા છે, શું આંદોલનની પરિભાષા છે, પછી નક્કી કરીશું। તો આપણે જે રીતે જોયું તે રીતે આરક્ષણને લઈને પણ સ્પષ્ટપણે મત આપવામાં આવ્યો છે કે તેઓ જે આરક્ષણને લઈને જે આંદોલન ચાલી રહ્યું છે તેને યોગ્ય આપવામાં આવ્યું છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।